આ તરફ દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે। ખોખરી ગામે લગ્નનો મંડપ ધરાશાયી થઈ ગયો। દ્વારકા તાલુકામાં 16 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। ખંભાળિયા તાલુકામાં 7 mm જેટલો વરસાદ નોંધાયો છે। દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। દ્વારકા તાલુકામાં 16 mm તો ખંભાળિયામાં 7 mm જેટલો વરસાદ વરસ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિલ લાલ। અનિલ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, હાલમાં જે દેવભૂમિ જિલ્લામાં જે સાર્વત્રિક કમોસમી જે વરસાદ થયો હતો, આ વરસાદને લઈને દ્વારકા તાલુકામાં જે અલગ અલગ ગામડાઓ વિસ્તારો હતા ત્યાં વરસાદ પણ થયો હતો। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યાં લગ્ન મંડપો હતા, પ્રસંગો હતા, માંગલિક પ્રસંગો, હાલમાં જે લગ્નો ચાલી રહ્યા છે તો તેમને લઈને જે મોટી ખાખરી એક ગામ છે ત્યાં આ ગામે મંડપો છે તે વરસાદને ભારે પવનના લીધે ઉડ્યા હતા। અને ક્યાંક ને ક્યાંક જે પ્રસંગમાં જે વરરાજા હોય, કન્યા હોય તે પણ પરેશાન હતી ને લોકો પણ પરેશાન હતા। વરસાદને લઈને ચિંતા બન્યા હતા કે ગામડીય વિસ્તારમાં જો આટલો બધો આવો વરસાદ કમોસમી વરસતો હોય તો તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પણ હાલમાં પરેશાન છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।